નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના કેજરીવાલ બાદ હવે કોંગ્રેસ નેતા તેમજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાત પર ફોકસ વધારી દીધું છે। જ્યાં એક તરફ હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રીની સાથે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવીને ભાજપ અને કોંગ્રેસ બંનેને બરાબરના શાબ્દિક પ્રહાર કર્યા હતા, ત્યારે હવે આવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। એટલે કે હાલ એમ કહી શકાય કે ગુજરાત હાલ તો રાજકારણનું એપી સેન્ટર બની ગયું છે। ભલે ને ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં થવાની હોય, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ ગુજરાતની જનતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરી નાખ્યા છે। વડિયામાં પણ જોવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધી છેલ્લા 4 મહિનામાં આ ચોથી વાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેઓ 26 થી લઈને 28 જુલાઈ સુધી આયોજિત 3 દિવસીય તાલીમ શિબિરમાં ભાગ લેવાના છે। હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષના સંગઠન સર્જનના અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતે આવ્યા છે, જેમાં તેમણે ગઈકાલે આણંદ ખાતે નવનિયુક્ત થયેલા જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો। જેની પહેલા સવારે તેઓ વડોદરા એરપોર્ટથી બાય રોડ આણંદના રિસોર્ટમાં શિબિરમાં પહોંચ્યા હતા। અહીંયા તેમને પ્રમુખોની સાથે બેઠક કરીને દૂધ સંઘના સભાસદો સાથે પણ બપોર બાદ મુલાકાત કરી હતી, તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી। તમે જણાવી દઈએ કે એવા સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આણંદ ખાતે કોંગ્રેસના સંગઠન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં નવનિયુક્ત શહેર અને જિલ્લા અધ્યક્ષોને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી। આ સિવાય મધ્ય ગુજરાતમાં ગઈકાલથી શરૂ કરાયેલી રાહુલ ગાંધીની પાઠશાળાનું મુખ્ય ઉદ્દેશ નવા પ્રમુખોને રાજકીય રીતે ઘડવાનો છે। કોંગ્રેસના આ નવા જવાબદારોને 3 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં પ્રથમ દિવસે જાતે રાહુલ ગાંધી ક્લાસ લેશે, જ્યારે કેસી વેણુગોપાલ પણ આમાં ઉપસ્થિત રહીને નેતૃત્વ આપવાના છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ 3 દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા હેન્ડલિંગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિ અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવશે। રાજકીય નેતૃત્વ, પ્રચાર પ્રસાર અને જનતાના પ્રશ્નો સમજીને તેમની સાથેના સંવાદ સાધવો, આ તમામ બાબતો પર તેમને માર્ગદર્શન આપવામાં આવશે। જો કે રાહુલ ગાંધીએ આ શિબિર દરમિયાન 3 મુખ્ય મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી હતી। તેમણે ચૂંટણી પંચને ચીટર એમ્પાયર કહ્યા હતા અને દાવો કર્યો હતો કે વર્ષ 2017માં કોંગ્રેસની હાર પાછળ અમ્પાયરની ભૂમિકા હતી। આ ઉપરાંત તેમણે દેશના રાજકારણની સરખામણી RSSના મંદિરની સાથે કરી હતી અને કહ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પ્રયાસ કર્યા બાદ પણ સમજાયું કે ગંગોત્રી ગુજરાતમાં જ છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વડોદરાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી યુવા કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારને પણ મળ્યા હતા। આ દરમિયાન યુવા કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને ટાંકીને આક્ષેપ કર્યો હતો કે સામાન્ય કાર્યકરોને ટિકિટ નથી મળતી, જ્યારે ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ટિકિટ મળે છે। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક કોંગ્રેસના મોટા નેતાઓનું ભાજપ સાથે પણ સેટિંગ છે, જ્યારે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપોને નકારી કાઢ્યા હતા। મીડિયા સમક્ષ તેમણે એવી જાણકારી આપી હતી કે વ્યક્તિ કોંગ્રેસના કાર્યકર છે કે નહીં એ પણ ખબર નથી। એક નાગરિક તરીકે રાહુલ ગાંધીએ તેની બધી જ વાત સાંભળી હતી, પરંતુ એ વ્યક્તિએ પાર્ટી અંગે જે જણાવ્યું છે એ અમને માન્ય નથી। આ સિવાય કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાર્ટીમાં ત્વરિત નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાની જરૂર છે। બૂથ લેવલ પર સંગઠન હજુ પણ મજબૂત બનાવવાનું બાકી છે। જો કે નવી પસંદગી પદ્ધતિના કારણે NSUIમાંથી જોડાયેલા 11 જેટલા નવા પ્રમુખોને સ્થાન મળવું એ પણ એક સકારાત્મક બદલાવ છે। જણાવી દઈએ કે એવી ખબરો સામે આવી છે કે પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખોની સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકસાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું, પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારને જ સન્માન આપવામાં આવશે। નવા નેતૃત્વ અને નવા ક્લેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણ પ્રશ્નોને લડવા માટે મેદાનમાં આવીશું, તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી જે ત્રસ્ત જનતા છે તે જ આપણને ચૂંટણીઓમાં જીતાડશે। ઈમાનદારીપૂર્વક કામ કરનારા જિલ્લા અધ્યક્ષકો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા 24 કલાક ખુલ્લા રહેશે। ભાજપ શાસનથી 30 વર્ષથી સૌથી નબળી સરકાર હાલમાં જે રાજ્ય ઉપર શાસન કરી રહી છે
પ્રજા તેનાથી ત્રસ્ત અને નારાજ છે. નવી વિશ્વસનીયતાઓ, નેતાગીરી સાથે, નવા ક્લેવર સાથે આપણે પ્રજા સમક્ષ જઈએ અને તેમની સમસ્યાઓ અને પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરીશું તો જ ગુજરાતની જનતા જરૂર પડે આપણને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી શકે છે. હું સંગઠન સર્જનના અભિયાનનો પાયલટ પ્રોજેક્ટ અન્ય રાજ્યોમાંથી પણ શરૂ કરી શકતો હતો, પરંતુ મેં ગુજરાતને જ પસંદ કર્યું છે. તેનું માત્ર કારણ મને ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિજયની સંભાવનાઓ દેખાઈ રહી છે. માટે મેં આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે. ગુજરાતમાં હંમેશા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાય છે. ત્રીજા પક્ષની ગુજરાત જનતા સ્વીકારતી નથી. પરંતુ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે વર્ષ 2017ની ચૂંટણીમાં એ સમયે મેં ફક્ત 4 મહિના પહેલા જ ચૂંટણીની બાગડોર સંભાળી હતી અને આપણે સત્તાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. જો સુરતની 16 સીટોમાં ભાજપે રમત ન કરી હોત તો આપણી સરકાર નિશ્ચિત હતી. આ સિવાય દેશમાં ભાજપ મતદારોની યાદીઓ સાથે પણ ચેડા કરીને, સરકારી મશીનોનો દુરુપયોગ કરીને ચૂંટણીઓ જીતે છે. તમામ જિલ્લા અધ્યક્ષોએ પોતાના મત વિસ્તારની મતયાદીની ચકાસણી કરવી એ ખૂબ જ જરૂરી છે. આ વખતે આપણે વર્ષ 2027ની ચૂંટણીઓ જીતવાના પ્રયાસના ભાગરૂપે 2.5 વર્ષ અગાઉ જ ચૂંટણીના મેદાનમાં સક્રિય થયા છે તો નિશ્ચિત છે કે આપણે સરકાર બનાવીશું. હવે આપણે વાત કરીએ કે આખરે રાહુલ ગાંધીની આ 4 મહિનામાં ગુજરાતની ચોથી મુલાકાત પાછળનું કારણ શું છે. તો અહેવાલ એવા મળી રહ્યા છે કે રાહુલ ગાંધી 26થી લઈને 28 જુલાઈ દરમિયાન ચોથી વાર ગુજરાતમાં આવ્યા છે. ત્યારે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ પાર્ટી માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ માને છે કે રાહુલ ગાંધીની સતત હાજરી અને માર્ગદર્શનથી ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી છે. આ તાલીમ શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસ નવી ઉર્જાની સાથે આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર હોય તેવી અપેક્ષા છે. જોકે જે રીતે ગુજરાતમાં હાલ કોંગ્રેસની સ્થિતિ છે તેને લઈને રાહુલ ગાંધીએ હાલ ગુજરાત પર ફોકસ વધારી દીધું છે. કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જ્યારે 182 બેઠકો પૈકી ફક્ત 17 બેઠકો પ્રાપ્ત થઈ ત્યારથી જ રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ અને અસ્તિત્વ અંગે ચર્ચાઓ જામી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસની ઘટતી રાજકીય હેસિયતે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. એ પૈકીનો સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે કોંગ્રેસનું રાજ્ય સ્તરનું નેતૃત્વ અને કોંગ્રેસના ચૂંટણીના મુદ્દા. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ જ્યારે પણ સત્તા પર નથી ત્યારે કોંગ્રેસ સત્તા માટે કે પ્રજાકીય મુદ્દા માટે આક્રમક નથી જોવા મળી રહી. એટલું જ નહીં, કોંગ્રેસના લોકપ્રિય નેતાઓ પણ ભાજપમાં પક્ષાંતર કરીને પક્ષની સતત નબળો સાબિત કરવામાં લાગ્યા છે. ભાજપ સરકાર સામે સતત અસંતોષ હોવા છતાં પણ મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પ્રભાવક સાબિત નથી થઈ તેવું રાજકીય નિષ્ણાંતો માને છે, જે તેના હાલના 11 ધારાસભ્યોને 1 લોકસભાના સાંસદના આંકડા દર્શાવે છે. હાલ કોંગ્રેસ પાસે રાજ્યવ્યાપી સ્વીકૃત નેતૃત્વ, સ્પષ્ટ નીતિ, યાદી સમીકરણનો પણ અભાવ હોવાની લોક ચર્ચા છે. વાસ્તવિકતા એ છે કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો બહોળો મતદાર વર્ગ છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વર્ષ 2017ની સરખામણીએ 14% ઓછા મત દર્શાવીએ છે કે કોંગ્રેસની પરંપરાગત મત બેંકો પણ હવે પોતાનો રાજકીય વિકલ્પ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોઈ રહ્યો છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઓછામાં ઓછી 4 બેઠકો મળી શકે તેમ હતી. એવા માહોલમાં સ્થિતિ અંગે સૌ કોઈ માનતા હતા, પરંતુ કોંગ્રેસને છેલ્લા દશકામાં ફક્ત 1 જ બેઠક મળીને સંતોષ મેળવ્યો હતો. અને જ્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો પ્રાપ્ત થઈ અને કોંગ્રેસને 99 બેઠકો પ્રાપ્ત થતા દેશમાં કોંગ્રેસે રાજકીય મહત્વ વધાર્યું છે. રાષ્ટ્રીય સ્તરે તો કોંગ્રેસે પોતાનું કદ વધાર્યું, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની જમીન જાળવી રાખવામાં મથતી હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય રીતે કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટી લેવા માટે સક્રિય બની ગઈ છે, જેનો લાભ પણ આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયો છે. વિસાવદર અને કડીમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ અનુક્રમે જીતી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોઈ જ અસર બતાવી શક્યા નથી. અને એ કોંગ્રેસની હાલત અંગે હજુ પણ ઘણું બધું કહી જાય છે. જેથી હવે આણંદ જિલ્લામાં યોજાનારી જે 3 દિવસીય તાલીમ શિબિરનો હેતુ
એ નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને વિવિધ પ્રજાકીય મુદ્દાઓમાં નેતૃત્વ લઈને કોંગ્રેસને જિલ્લા સ્તરે સક્ષમ બનાવવાનો છે, જેના પરિણામે વર્ષ 2027માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવે એ માટેની વ્યૂહરચના ઘડીને સમગ્ર રાજ્યમાં તેનું સંગઠન મજબૂત બનાવે અને ચૂંટણીમાં ફતેહ મેળવવાનો છે. કોંગ્રેસ પાસે વિઝન છે, રોડમેપ હશે તો તેને વાસ્તવમાં તબદીલ કરનાર કાર્યકરો અને નેતૃત્વનો અભાવ રહેશે તો કોંગ્રેસ 2022 જેવું જ પ્રદર્શન 2027ની ચૂંટણીમાં કરી શકે છે. જોકે હવે કોંગ્રેસ સામે ફક્ત ભાજપ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ હરીફમાં છે, જે ભાજપ સામેના અસંતોષને પોતાના યુવા ચહેરા અને સતત આંદોલન થકી રાજકીય લાભ મેળવી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીની આ શિબિરમાં 4 કલાકની હાજરીમાં કોંગ્રેસજનોને જે સંજીવનીની ચાવી આપશે, પરંતુ શું રાહુલ ગાંધીની આ ચાવી થકી કોંગ્રેસ નવસર્જન કરી શકશે ખરા? તેમજ રાહુલ ગાંધી પક્ષને સશક્ત કરવા માટે કેટલા સમર્થ રહેશે તે તો આગામી ચૂંટણીના પરિણામો બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.